નમસ્તે મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલી ગુજરાતી ચેનલમાં। ભગવદ્ ગીતા સંપૂર્ણ વાર્તા। ભગવદ્ ગીતા એ મહાભારતના ભૂષણ તરીકે જાણીતી છે, જે 700 શ્લોકોમાં વિવાદ, આત્મિક જ્ઞાન અને જીવનના મૂલ્યોનો સંદેશ આપે છે। આ કાવ્ય સાંદર્ભિક રીતે પાંડવો અને કૌરવો વચ્ચેના કુરુક્ષેત્રના યુદ્ધના સમયે છે, જ્યાં અર્જુન, પાંડવ સમૂહનો મહાન યોદ્ધા, યુદ્ધના આરંભમાં શંકાસ્પદ અને મનોવિચલિત થઈ જાય છે। 1. અર્જુનનો સંઘર્ષ। કુરુક્ષેત્ર યુદ્ધના સમારંભ સમયે અર્જુન પોતાના સ્નેહી, ગુરુઓ અને મિત્રો સામે લડવાનો વિચારે છે। એણે વિચાર્યું કે આ યુદ્ધ મકસદની દૃષ્ટિએ યોગ્ય છે, પરંતુ તે માનસિક રીતે પરેશાન થઈ જાય છે। અર્જુનના મનમાં ઉત્પન્ન થતી શંકાઓ અને ભયોથી તે તરત જ યુદ્ધના માંગ પડકારું નહીં કરવાનું નક્કી કરે છે। 2. શ્રીકૃષ્ણનો સંદેશ। આ સમયે શ્રીકૃષ્ણ અર્જુનના રથ પર રહેલા દયાળુ માર્ગદર્શક તરીકે તેની મૌન સ્થિતિનો નિવારણ કરે છે। તેઓ જણાવે છે કે આ યુદ્ધ કેવળ એક કાર્ય છે અને તેને આ કારણે જીવતંત્રના કર્મમાં સ્થિર રહેવું જોઈએ। શ્રીકૃષ્ણ એને ઉપદેશ આપે છે કે ધર્મની રક્ષા માટે આપણે લડાઈ લડવી જોઈએ। 3. કર્મયોગ। શ્રીકૃષ્ણ અર્જુનને કર્મયોગ, કર્મમાં નિષ્કામતા વિશે સમજાવે છે, જે એ કહે છે કે આપણે પોતાના કર્મોનું પફળાણ ન લાગે તો પણ તેમનો પરિપૂર્ણ અને નિષ્કળંક રીતે કરવા જોઈએ। ભવિષ્યમાં પરિણામની આશા રાખતા હોવા કરતાં કર્મમાં શ્રેષ્ઠતા હોવી જોઈએ। 4. ભક્તિયોગ। શ્રીકૃષ્ણ ભક્તિમાં પણ મહત્વ સમજાવે છે। તેમણે કહ્યું કે જેને પ્યારા અને નિષ્ઠાપૂર્વક ભગવાનને એ માન્યતા આપી છે, તે મનુષ્ય મુક્તિ માટે સદ્ધર પદ્ધતિઓ અનુસરતો રહે છે। ભક્તિ એ આધ્યાત્મિક યાત્રાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે। 5. જ્ઞાનયોગ। ભગવાન એ દૃઢ સંકલ્પ સાથે પોતાના આદર્શોને જીવનમાં અનુસરીને વિશ્વમાં નમ્રતા અને સત્યને ગૌરવ આપવાના માર્ગ પર માર્ગદર્શન આપે છે। જ્ઞાનયોગ એ વિધાન છે કે મનુષ્ય પોતાની આત્મજ્ઞાન અને બુદ્ધિથી વિશ્વને સમજી શકે છે અને મોહથી મુક્ત થઈ શકે છે। 6. સર્વસત્તાવાદ। શ્રીકૃષ્ણ આપણી સર્વપ્રધાન દેવતા છે અને તેમને સર્વકૃષ્ણ રૂપે પરિચય આપીને એ આપે છે કે દરેક પ્રાણીના આંતરિક હૃદયમાં ભગવાન વસે છે। એમ કહે છે કે ભક્ત શાંતિ અને મોજની સાધનામાં ભગવાનના સ્વરૂપની દૃષ્ટિથી મુક્તિ પ્રાપ્ત કરે છે। 7. અર્જુનનું પુનરાગમન। જ્યારે અર્જુનને શ્રીકૃષ્ણનો આ આધ્યાત્મિક સંદેશ મળ્યો, ત્યારે તે ફરીથી મજબૂતી અને આત્મવિશ્વાસ સાથે યુદ્ધ માટે તૈયાર થઈ ગયો। હવે તે સમજ ગયો કે તેને યોગ્ય કર્મો કરવા માટે યુદ્ધ કરવું છે। સારાંશ। ભગવદ્ ગીતા એ સંઘર્ષ અને કષ્ટના સમયમાં વિશ્વાસ અને ધાર્મિક આચરણ માટેનું માર્ગદર્શન આપે છે। આ ગ્રંથમાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને ધર્મના મહત્વ પર ચર્ચા કરવામાં આવે છે। એ દરેક વ્યક્તિ માટે ઉત્સાહ અને આધ્યાત્મિકતા પ્રદાન કરે છે અને શ્રેષ્ઠ જીવન જીવવા માટેના માર્ગદર્શન તરીકે કાર્ય કરે છે। અને જો તમને આ પ્રકારના વિડીયો પસંદ આવ્યા હોય, તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો। નવા અને રસપ્રદ વિષયો સાથે જલ્દી ફરી મળીશું।